નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વિષય ગણિત એના પાર્ટ 6ના ખૂબ અગત્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, આ પહેલા આપણે ગણિતમાં પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4, પાર્ટ 5 જોયા જશે, સમજ્યા હશો. તો મિત્રો, પાર્ટ 6 આપણને ખૂબ સારી રીતે સમજાઈ જશે. મિત્રો, ગણિતના જે 30 પ્રશ્નો આવવાના છે એના માટે આ ગણિત માટેના ખૂબ મુકાયેલા સરસ પ્રશ્નોનો વિડીયો આપણે શાંતિથી સમજવાનો રહેશે, જોવાનો રહેશે. ખાસ આપને જણાવીએ કે પરીક્ષાનો સમય ખૂબ નજીક છે. આપ સમયનો સદુપયોગ કરશો મિત્રો, તો મેરિટમાં અવશ્ય આપ આવી જશો. આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી પરીક્ષા સુધીના તમામ વિડીયો આપ સરળતાથી પ્રાપ્ત કરી શકો. પ્રશ્નોની ચર્ચા કરીએ મિત્રો. સૌપ્રથમ જોઈએ, 1.5 મણ એટલે કેટલા કિલોગ્રામ? 10 કિલોગ્રામ, 100 કિલોગ્રામ, 30 કિલોગ્રામ કે 20 કિલોગ્રામ? તો 1.5 મણ એટલે કેટલા આવશે મિત્રો? 30 કિલોગ્રામ. અહીંયા આપણે સમજીએ, 1 મણ એટલે 20 કિલોગ્રામ, તો 1.5 મણ એટલે બીજા અડધા મણ, એટલે કે 10 કિલોગ્રામ અંદર ઉમેરીએ તો 30 કિલોગ્રામ થશે. 1 ક્વિન્ટલ એટલે કેટલા કિલોગ્રામ? 100 કિલોગ્રામ, 1000 કિલોગ્રામ, 10 કિલોગ્રામ કે 20 કિલોગ્રામ? તો 100 કિલોગ્રામ. 1.25 લાખ રૂપિયા એટલે કેટલા? મિત્રો, પરીક્ષાની અંદર આવા ટ્વિસ્ટ થયેલા પ્રશ્નો આવશે, ખાસ સમજવાના. અહીંયા A, B, C, D 4 ઓપ્શન આપેલા છે મિત્રો, બરાબર સમજો તો શું આવશે જવાબ? 1.25 લાખ રૂપિયા એટલે 1 લાખ અને ઉપર બીજા લાખનો ચોથો ભાગ, એટલે કે 25,000 બીજા ઉમેરાશે, એટલે કેટલા થશે? 1,25,000 રૂપિયા. 1.5 કિલોમીટર એટલે કેટલા મીટર? મિત્રો, આ પ્રકારના પ્રશ્નો આ વિડીયોની અંદર આપણે ચર્ચા ખાસ કરવાના છીએ. 1000 મીટર, 1500 મીટર, 1550 મીટર કે 10,000 મીટર? હવે 1 કિલોમીટર એટલે 1000 મીટર, તો 1.5 કિલોમીટર એટલે કેટલા થશે? તો 1500 મીટર, 1500 મીટર. 2.5 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? મિત્રો, હવે તમને ખબર પડી જ ગઈ હશે. 250 ગ્રામ, 1500 ગ્રામ, 2500 ગ્રામ કે 1000 ગ્રામ? તો 1 કિલોગ્રામ એટલે કેટલા થશે? 1000 ગ્રામ. તો 2.5 કિલોગ્રામ એટલે કેટલા થશે? 2500 ગ્રામ થશે. 1.5 લીટર એટલે કેટલા મિલીલીટર? મિત્રો, એ જ પ્રકારના પ્રશ્નો છે, બરાબર સમજજો. આખા વિડીયોની અંદર આ પ્રકારના એકમોની જ આપણે ચર્ચા કરવાના છે મિત્રો. તો 1.5 લીટર એટલે કેટલા મિલીલીટર થશે? 1500 મિલીલીટર. 16 રૂપિયા 10 પૈસા એટલે કે કુલ કેટલા રૂપિયા થાય? 16 રૂપિયા અને 10 પૈસાના કુલ કેટલા રૂપિયા થશે? 16.10, 16.11, 1610, 16.50. શું જવાબ આવશે મિત્રો? રૂપિયા 16.10, એટલે 16 રૂપિયા અને આ પૈસા. 60 સેમી એટલે કેટલા ફૂટ થાય? મિત્રો, આ પ્રકારનો ટ્વિસ્ટ થયેલો પ્રશ્ન હોય જ છે. 60 સેમી એટલે કેટલા ફૂટ? તો 1 ફૂટ બરાબર કેટલા થાય? તો 30 સેમી. તો 60 સેમી એટલે કેટલા ફૂટ થશે? 2 ફૂટ થશે. 2.6 મીટર એટલે કેટલા સેમી થાય? 2.6 મીટર એટલે કેટલા સેમી થાય? તો 1 મીટરના કેટલા સેમી થશે? 100. તો 2.6 મીટરના કેટલા થશે? તો 260 સેમી થશે. નીચેનામાંથી કયું વજન સૌથી ઓછું છે? મિત્રો, પ્રશ્ન પૂછાય ત્યારે સમજવાનું કે શું પ્રશ્ન પૂછાય છે. ઓપ્શન પણ સમજવાના. 700 ગ્રામ, 2 કિલોગ્રામ, 20 કિલોગ્રામ કે 899 ગ્રામ? મિત્રો, સમજો જોઈએ કોનું વજન ઓછું છે. A, B, C, D. તમે તો હોશિયાર જ છો મિત્રો, તમને ખબર જ છે. શું જવાબ આવશે મિત્રો? 700 ગ્રામ, 2 કિલોગ્રામ, 20 કિલોગ્રામ કે 899 ગ્રામ? તો 700 ગ્રામ. મિત્રો, આ ગ્રામ એકમ નાનો છે, એટલા માટે 2 કિલોગ્રામ છે, કિલોગ્રામ મોટો એકમ છે, એટલે સૌથી નાનો એકમ આવશે ગ્રામ, એમાં 700 ગ્રામ. નીચેનામાંથી કયું પ્રવાહી સૌથી વધુ છે? 5000 મિલી, 60 લીટર, 7500 મિલી કે 8 લીટર? શું જવાબ આવશે મિત્રો? સૌથી વધુ. તો અહીંયા આપણને મોટો એકમ કયો છે એ જોવાનો, બરાબર. તો લીટર, લીટરમાં પાછો કયો અંક મોટો છે? તો 8 લીટર. તો સાચો જવાબ આવશે 8 લીટર. 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો વ્યાસ કેટલો? 30 સેમી, 20 સેમી, 45 સેમી કે 7.5 સેમી? મિત્રો, ત્રિજ્યા કરતા વર્તુળ કેવા હોય? બમણા હોય. તો 15 સેમી, તો વર્તુળ કેટલું થશે? 30 સેમી એનો વ્યાસ થશે. 7 કિલોગ્રામ સીતાફળનો ભાવ 350 રૂપિયા હોય તો 1 કિલોગ્રામ સીતાફળના કેટલા રૂપિયા થાય? 7 કિલોગ્રામના 350 રૂપિયા છે, 1 કિલોગ્રામના કેટલા થશે? 35 રૂપિયા, 50 રૂપિયા, 40 રૂપિયા કે 45 રૂપિયા? તો સાચો જવાબ આવશે 50 રૂપિયા. 50 પૈસાના 10 સિક્કા અને 2 રૂપિયાના 10 સિક્કા મળીને કુલ કેટલા રૂપિયા થાય? 30 રૂપિયા, 20 રૂપિયા, 15 રૂપિયા કે 25 રૂપિયા? હવે 50 પૈસાના 10 સિક્કા છે, તો મિત્રો એનું મૂલ્ય આપણે બનાવવાનું. 50 પૈસાના 10 સિક્કા એટલે કેટલા રૂપિયા થયા?
તો 5 રૂપિયા થયા, અને 2 રૂપિયાના 10 સિક્કા એટલે કેટલા રૂપિયા થયા? ડબલ થશે ને, એટલે 20 રૂપિયા. તો અહીંયા 5 રૂપિયા અને 20 રૂપિયા કેટલા રૂપિયા થશે? 25 રૂપિયા થશે. 4 ચોરસ અને 4 ત્રિકોણના કુલ કેટલા ખૂણાઓ થાય? મિત્રો આ તર્કનો પણ પ્રશ્ન કહી શકાય અને ગણિતનો પણ કહી શકાય. 4 ચોરસના ખૂણા કેટલા હોય? 1 ચોરસના 4, તો 4 ચોરસના કેટલા થાય? બરાબર સમજવાનું છે આપણે. 4 ચોરસના કેટલા થશે? 16. અને 4 ત્રિકોણના એટલે 1 ત્રિકોણના 3, તો 4 ત્રિકોણના થશે 12. તો બંને ભેગા કરીએ તો કેટલા ખૂણા થશે મિત્રો? 18 ખૂણા, 19 ખૂણા, 28 ખૂણા કે 16 ખૂણા? તો સાચો જવાબ આવશે 28 ખૂણા. 99,999 તરત પછીની સંખ્યા કઈ? મિત્રો તમને ખબર જ છે સંખ્યા જ્ઞાનનું. 99,999 પછીની તરતની સંખ્યા કઈ આવશે મિત્રો? A, B, C, D. સાચો જવાબ શું આવશે? બોલો જો. સરસ, તમે બધા હોશિયાર લાગો છો. કેટલો છે? 99,999 પછી 1 લાખ આવે. 50,000 ની તરત પહેલાની સંખ્યા કઈ આવે? કઈ સંખ્યા આવશે મિત્રો 50,000 તરત પહેલા? બરાબર, અહીંયા આપણે ABCD આપેલા છે ઓપ્શન, બરાબર સમજો છો. શું જવાબ આવશે? A આવશે, B આવશે, C આવશે કે D આવશે? 50,000 તરત પહેલાની સંખ્યા. મિત્રો પરીક્ષાની અંદર પ્રશ્ન સમજવાનો, બરાબર, પછી જ ઓપ્શન જોવાના. તો સાચો જવાબ આવશે 49,999. સોહમ પાસે 8 ચોકલેટ છે, તેના કરતા 7 ગણી ચોકલેટ સોનુ પાસે છે. તો સોનુ પાસે કેટલી ચોકલેટ છે? સોહમ પાસે 8 ચોકલેટ છે, તો એના કરતા 7 ગણી ચોકલેટ. 7 ગણી એટલે કેટલા થશે? તો 8 ના 7 ગણા, 54, 56, 65 કે 64. તો 8 સત્તા કેટલા થશે? 56 ચોકલેટ સોનુ પાસે હશે. નયન પાસે 200 મિલી દૂધ ભરેલી 7 થેલીઓ છે, તો કુલ કેટલું દૂધ હશે? નયન પાસે 200 મિલીની એક થેલી, એવી કેટલી થેલીઓ છે? 7. તો કુલ કેટલું દૂધ થશે? 14 લીટર, 1.5 લીટર, 1.4 લીટર કે 7 લીટર? તો 200 ગુણ્યા 7 કરો એટલે કેટલા થશે? 1400 મિલી. 1400 મિલી આપે છે મિત્રો? નથી આપેલા. તો શું જવાબ આવશે? 1400 મિલી બરાબર શું થશે? તો 1.4 લીટર. 2 અને 7 વચ્ચે આવતી એકી સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય? મિત્રો બરાબર સમજવાનું. 2 અને 7 વચ્ચે, 2 ના ગણવાના, 7 નહીં ગણવાના, એની વચ્ચે. તો 2 પછી કેટલા આવશે? 3. 3 એકી સંખ્યા છે, 4 નહીં આવે. પછી 5 અને 6 નહીં આવે. તો 2 પછી 3 અને 5, તો 3 અને 5 નો ગુણાકાર કેટલો થાય? 7, 14, 9 કે 15? તો 3 અને 5 નો ગુણાકાર થશે 15. 11 અને 16 વચ્ચે આવતી એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? 11 અને 16 વચ્ચે આવતી એકી સંખ્યા 15, 18, 38 કે 13 સરવાળો થશે. તો 11 અને 16 વચ્ચે આપણે એકી સંખ્યા ગણીએ તો 13 આવે, પછી આવશે 14 નહીં આવે, અને 15 આવશે. તો 13 અને 15 નો સરવાળો કેટલો થશે મિત્રો? 28 થશે. મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટેના બધા જ વિષયના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. તો અત્યારે જ અક્ષર જ્ઞાન માર્ગની આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો અને આપના મિત્રોને પણ ત્યાં કરાવડાવશો. મિત્રો સસારાને આપણે ટાટા બાય બાય કહેવા માટે આવી ગયા છે, પણ ટાટા કહેતા પહેલા આપને એક પ્રશ્ન પૂછવા માંગે છે. વર્ષ 2024ના પ્રથમ 2 મહિનાના કુલ દિવસો કેટલા થાય? મિત્રો પ્રશ્ન બરાબર સમજજો. વર્ષ 2024ના પ્રથમ 2 મહિનાના કુલ દિવસો કેટલા થાય? બરાબર, આ પ્રશ્નનો જવાબ ક્યાં આપવાનો છે મિત્રો તમારે? સરસ, તમે તો સમજી ગયા. ક્યાં આપવાનો છે? કોમેન્ટમાં આપજો. આપશો ને મિત્રો? હવે સસારાને આપણે ટાટા બાય બાય કહીએ છીએ અને કહીએ છીએ હવે આપણે ક્યાં મળવાના છીએ? ગણિત પાર્ટ 7 ના વિડીયોમાં આપણે મળવાના છીએ. મળીશું ને મિત્રો?